સેવા કરનારા અધિકારીઓનું જે વર્ણન સિદ્ધાંત મુક્તાવલીમાં છે તેમાં ઉત્તમ અધિકારી એ કહેવાય આવે છે કે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે, ભગવત સ્વરૂપના જ્ઞાન છે, કૃષ્ણમાં અનન્ય રતિ છે અને તદનુકૂળ ક્રિયા, આ ચારેય વસ્તુ જે સેવા કરનારામાં હોય એ ઉત્તમ અધિકારી છે સેવા કરવાવાળો, જેને પોતે એ ભગવાનનો બ્રહ્મનો અંશ છે એવા પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય, ભગવત સ્વરૂપનું મહાત્મિક જ્ઞાન, બ્રહ્મ પરમાત્મા ભગવાન અને શ્રી કૃષ્ણ એ ભગવત સ્વરૂપનું જ્ઞાન હોય, ભગવાનમાં અનન્ય રતિ, શ્રી કૃષ્ણની અંદર અનન્ય પ્રેમ હોય અને તદનુકૂળ ક્રિયા, આ ચારે ચાર વસ્તુ જેની અંદર હોય, ચારેય ગુણો જેની અંદર હોય એ સેવા કરનારો જે છે ઉત્તમ અધિકારી છે. અને ચારમાંથી કોઈ એકાદ બાબત ન હોય તો મધ્યમ અધિકારી છે, અને ખાલી ક્રિયા કરનારો જે છે એ કનિષ્ઠ અધિકારી છે, હીન અધિકારી છે. આપણે એમ માનીએ છીએ કે પુષ્ટિ માર્ગમાં કોઈ પ્રકારના જ્ઞાનની જરૂર પડતી જ નથી, ફક્ત બસ સેવા કર્યા કરો એટલે તમે પુષ્ટિ માર્ગી તરીકે ઉત્તમ છો. જ્ઞાનવાળા જે છે, જે ભણે છે, ગ્રંથોનું અધ્યયન કરે છે, એને આપણે એમ કહીએ છીએ કે તમે બધા પ્રમાણ પક્ષમાં છો અને અમે કેવલ ખાલી એમને સેવા કરી રહ્યા છીએ, પ્રેમવાળા છીએ, તમે પ્રમેય પક્ષમાં છે. પછી મહાપ્રભુજીના મતે આપણે પંચપદ્યાની અંદર પણ આપણે ભણ્યા કે કેવલ જો પ્રમેય નિષ્ઠા છે તો એ મધ્યમ અધિકારી છે, પ્રમાણ અને પ્રમેય બંનેમાં નિષ્ઠા ધરાવનારા છે એ ઉત્તમ અધિકારી છે. પ્રમાણ પક્ષ અને પ્રમેય પક્ષ બેયમાં નિષ્ઠા ધરાવે, એટલે કે શબ્દ અને અર્થ, શબ્દરૂપ શાસ્ત્ર અને એના અર્થરૂપ ભગવાન, એની લીલા સ્વરૂપ, આ બંનેનો એ બંને પાસાઓમાં જેને સરખો અભિનિવેશ હોય, સરખી રુચિ હોય, બંને પક્ષથી પરિપૂર્ણ હોય, નિષ્ઠ હોય, એ ઉત્તમ અધિકારી છે. શ્રી હરિરાયજી પણ એ જ આજ્ઞા કરી રહ્યા છે કે આ માર્ગની સેવાની રીત, સેવાની મર્યાદા, સેવ્ય સ્વરૂપ, એના જ્ઞાન સહિત જે સેવા કરે છે એની સેવા આધિદૈવિક સેવા થાય છે. અને જેને પુરુષોત્તમની અંદર પણ જે ઠાકુરજી જે છે એ સાક્ષાત નિરાવરણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, એ પ્રકારની બુદ્ધિ અને એ પ્રકારનો ભાવ હોય તો એની સેવા આધિદૈવિક થાય છે. પણ હજી એને પુરુષોત્તમનો નિરાવરણ નહીં પણ સાવરણ રૂપે હજી ત્યાં એને અનુભવ થાય છે સેવ્યમાં, તો સાવરણ એટલે કે સાક્ષાત કૃષ્ણ રૂપે આધિદૈવિક જે પૂર્ણ અનુભવ થવો જોઈએ એ નથી થતો, પણ એવી નિષ્ઠા છે કે ભાઈ આની અંદર જ મને આ સ્વરૂપમાં ગંગાજીમાં જ મને મૂર્તિરૂપનું દર્શન જ્યારે પ્રભુની ઈચ્છા હશે ત્યારે અહીં જ થશે, એવી માર્ગ મર્યાદાની અંદર વિશ્વાસ હોય તો શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એની સેવા આધ્યાત્મિકી સેવા થશે. એ સેવાનું આધ્યાત્મિકી સ્વરૂપ છે, આધિદૈવિક સ્વરૂપ નથી. આધિદૈવિક તો જ્યાં પુરુષોત્તમ સાક્ષાતનો જ અનુભવ થાય, ક્યાંક મૂર્તિ નથી, સ્વરૂપ નથી, પણ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે, એ પ્રકારનો અનુભવ એને થવા લાગે ત્યારે એની સેવા આધિદૈવિક સેવા થાય છે. અને અલૌકિક સામર્થ્યરૂપ જે ફલ એને જે થવું જોઈએ એ અહીં જ થવા લાગે છે. પણ જેને હજી એવો આધિદૈવિક સેવા જેમની નથી થઈ, એવો નિરાવરણ પુરુષોત્તમનો અનુભવ પોતાના સેવ્યમાં નથી થતો, પણ એટલો વિશ્વાસ છે માર્ગની મર્યાદાનો, સેવા અને સેવ્ય સ્વરૂપનું જ્ઞાન છે, અને કે અહીં જ એક વખત પ્રભુનો જે કાંઈ અનુભવ થશે તો અહીં જ થશે, અહીં જ પ્રભુ પ્રગટીને અનુભવ કરાવશે, એવા વિશ્વાસપૂર્વક જે સેવા કરે છે એની સેવા આધ્યાત્મિકી થાય છે. અને દેહાંતરે એનો આ દેહ પડે ત્યાં સુધી આ રીતે સેવા કર્યા કરે
પછી દેહપાત પછી એને એક અલૌકિક દેહની પ્રાપ્તિ થાય છે. મેં કાલે વાત કરી કે સેવા ફલ ગ્રંથની અંદર ટીકાકારોના ભાવના કારણે અનેક પ્રકારની સ્કીમ જોવા મળે છે સેવા ફલની. કોઈ કહી રહ્યા છે કે અલૌકિક સામર્થ્ય ફલ પુષ્ટિનું છે, સાયુજ્ય સેવા ઉપયોગી દેહ વૈકુંઠાદિસુ એ મર્યાદા સેવાનું ફલ છે. કોઈ કહી રહ્યા છે કે 2 ફલ છે, ત્રીજું અધિકાર છે. કોઈ કહી રહ્યા છે 1 ફલ છે ને 2 અધિકાર રૂપ છે. તો આમે તમે કોઈ પણ એક પક્ષને લેવા જશો તો એમ થશે કે આ સાચા ના ખોટા. પણ આ બધા જ ટીકાકારો જે છે એ પોતાના ભાવ અનુસાર એક વસ્તુમાં તો બધા એક જ સંમત છે ને કે સેવાયામ ફલમ ત્રયમ. આ બધું ફલ જે કાંઈ પણ જેમને લાગતું હોય, કોઈ વસ્તુ કોઈને પ્રિય લાગી રહી છે, બીજું ફલ ગૌણ લાગી રહ્યું છે, તો એમ કહે છે કે મર્યાદાનું ફલ છે, આ પુષ્ટિનું ફલ છે. કોઈ એમ કહી રહ્યા છે કે પુષ્ટિ, મર્યાદા પુષ્ટિ, પ્રવાહ પુષ્ટિ, એ પ્રમાણે આ 3 ફલની કેટેગરી છે. આ અલૌકિક સામર્થ્ય, સાયુજ્ય, સેવોપયોગી દો વૈકુંઠાદિસુ, એ પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, એ 3 જીવોની કેટેગરી પ્રમાણે 3 આ ફલ છે. હવે અહીં તો શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છીએ એ સ્કીમ આપણે પકડીને ચાલવી જોઈએ. કે હરિરાયજી કહે છે કે અલૌકિક દેહ પ્રાપ્ત થાય છે. એ અલૌકિક દેહ એવો હોય છે, દેહાંતરે સેવા કરનારને એક અલૌકિક દેહ પ્રાપ્ત થાય. અને આ અલૌકિક દેહ એવો કે જેની અંદર પુરુષોત્તમનો આવિર્ભાવ થાય એવી યોગ્યતા ધરાવનારો દેહ પ્રાપ્ત થાય છે. અને એ પુરુષોત્તમનો જ્યારે એમાં આવિર્ભાવ થાય છે, એના હૃદયમાં ભાવાત્મક રૂપે પુરુષોત્તમ પ્રગટે છે, ત્યાર પછી એમને પ્રેમ, આસક્તિ, વ્યસન એમ ક્રમથી ભક્તિની અવસ્થાઓનો અનુભવ થાય. અને ત્યાર પછી એનો જે અધિકાર હોય એ અનુસાર પ્રભુ એને પુષ્ટિફલ બહાર પ્રગટી અને એક પુષ્ટિફલ એમને આપે. ત્યારે એનું સેવાનું ફલ એને પ્રાપ્ત થાય. ત્યારે જીવ જે છે એના પૂર્ણ ફલને પ્રાપ્ત કરી લે છે. તો આ દેહાંતર આ રીતે ફલોની જે વાત જે છે હરિરાયજી આ ગ્રંથમાં કરે છે, તો શ્રી હરિરાયજી આ પ્રકારથી પુરુષ સેવા ફલને વર્ણવે છે. એ જ વસ્તુ હરિરાયજી કહે છે કે આ માર્ગની મર્યાદા એટલી બલવત્તર છે કે ખાલી જ્ઞાન ન હોય પણ એટલું જ્ઞાન હોય કે માર્ગની મર્યાદા જે છે એનું જ્ઞાન હોય, સેવ્યનું જ્ઞાન હોય, સ્વરૂપનું જ્ઞાન હોય, પછી અનુભવ કદાચ ન થયો હોય આ દેહથી તો દેહાંતરે પણ થશે. પણ જે જ્ઞાન વગર જ સેવા કરતો રહે છે, જેને જ્ઞાન નથી અને સેવા કરતો રહે છે, તો એની સેવા આદિ ભૌતિકી સેવા હોય છે. કેવલ ક્રિયાપ્રાયણતા જે છે તો એનાથી પુરુષોત્તમનો એને દૂરીનો જ અનુભવ થાય છે. ઘરમાં એને ઠાકોરજી ખાલી મૂર્તિ જ દેખાય છે. એમ છે ભગવાન તો ક્યાંક ગોલોકધામમાં હશે યા ક્યાંક ભક્તની વચ્ચે પ્રકટ થતા હશે એટલે બધા ફાફા મારતા હોય છે કે ક્યાંક ભગવાનનો સંબંધ થઈ જાય. કોઈને મંદિર હવેલીમાં એમ લાગે કે ત્યાં વિશેષ સેવા સારી થતી હશે એટલે ભગવાન ત્યાં પ્રકટતા હશે. આપણે ત્યાં તો મૂર્તિ કે ચિત્ર છે ખાલી. પોતાના પ્રભુમાં એને ક્યારેય પણ ભાવ ઉત્પન્ન ન થાય. એટલે આટલો વિષય આપણે ચાલી ગયો છે, એનું ફરીથી પુનરાવર્તન કરું છું. અને કોઈને કાંઈ હજી આ સંબંધમાં કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પણ આ જે સેવા ફલનું વર્ણન શ્રી હરિરાયજી અહીં કરી રહ્યા છે, તો બીજા ટીકાકારોએ જે સેવા ફલનું જે રીતે વર્ણન કર્યું છે એ કોઈ ખોટા નથી. પણ અહીં આપણે આ ગ્રંથ ભણતા હોય તો આપણે શ્રી હરિરાયજી જે આજ્ઞા કરે છે એને એકને જ ધ્યાનમાં રાખીએ તો જ આ ગ્રંથની વાત આપણે બરાબર સમજી શકીએ. અન્ય બધી વાત જો ભેગી કરીએ તો આપણું મગજ ગુરાળા ચડવા માંડે. અને જ્યારે સેવા ફલ ગ્રંથ આવશે, આપણે પંચપદ્યાની સુધી પહોંચ્યા છીએ, સેવા ફલ આવશે ત્યારે આપણે વિસ્તારથી એ બધા ટીકાકારોનું મંતવ્ય છે એમાં અમુક મંતવ્ય મેં કાલે રજૂ કર્યા કે કોઈ ટીકાકાર એમાં આજ્ઞા કરી રહ્યા છે કે અલૌકિક સામર્થ્ય એટલે દેહ છૂટ્યા પછી ભગવાનની સાથે નૃત્ય ગાન વગેરે કરવાનું સામર્થ્ય, એ અલૌકિક સામર્થ્ય છે. બ્રજભક્તોની જેમ જે રીતે આ ગોપીજનોએ ભગવાનની સાથે રાસાદી લીલાઓનો અનુભવ કર્યો, એવા પ્રકારનું સામર્થ્ય એ અલૌકિક સામર્થ્ય. સાયુજ્ય એટલે સંયુજો ભાવ સાયુજ્ય, ભગવાનની સાથે રહેવાનો ભાવ. ગોપાનામીવ, ગોપો જે ભગવાનની સાથે ગૌચારણ વગેરેમાં સાથે રહે છે એ પ્રકારથી કંઈક ગોપ રૂપે નિત્ય લીલામાં પ્રકટવું એ સાયુજ્ય છે. અને ભગવાનની સાથે પ્રત્યક્ષ સેવાની અંદર જોડાય નહીં
પણ પશુ પક્ષી વૃક્ષ આદિ લીલાની અંદર બનવું એ સેવો ઉપયોગી દેહ વૈકુંઠાદિશુ. તો એ પ્રકારનો પણ ટીકાકારોએ 3 ફલને આ રીતે પણ બતાવ્યા છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે આ બધા જ ફલનો અનુભવ સેવામાં થાય છે, સેવાનું ફલ નથી. સેવાથી અતિરિક્ત ફલ, સેવા સાધન ને ફલ કંઈક બીજું એવું નથી, પણ સેવાયામ ફલમ ત્રયમ, આ સેવાની અંદર જ બધી ફલાનુભૂતિઓ થાય છે. હવે જેટલા ભાવ ભેદ છે એટલી ફલાનુભૂતિઓ આપણને ટીકાકારોએ બતાવ્યું છે. બધા જ મહાનુભાવો છે, મહાપ્રભુજીના ગ્રંથોનું ખૂબ સ્વાધ્યાય મનન ચિંતન કરવાવાળા આચાર્યો છે, પ્રાચીન આચાર્યો છે. એટલે બધાનો મત જે છે એમનો ભાવ ભેદને કારણે, એમના ભાવોના ભેદને કારણે કંઈક અલગ અલગ પ્રકારથી સેવા ફલનું વર્ણન થયું છે. પણ શહેરાય મહાપ્રભુજી અહીં આજ્ઞા કરી રહ્યા છે કે ભાઈ સેવા કરનારાના અધિકારમાં ઊંચ નીચતા હોઈ શકે, પણ સેવ્યમાં ઊંચ નીચ પણ હોતું નથી. આ વિષય છે. સેવાના અધિકાર પ્રમાણે સેવકના અધિકાર અલગ અલગ છે. કોઈને આધ્યાત્મિક લેવલ સુધી અનુભવ થઈ રહ્યો છે, કોઈનો આદિ ભૌતિક છે, કોઈ આદિ દૈવિક પણ અનુભવ કરે છે, પણ ઠાકુરજીમાં તારતમ્ય નથી. આપણે ભૂલ ત્યાં ખાઈએ છીએ, સેવા કરનારાનો આચાર જોઈને આપણે ઠાકોરજીને પણ ઊંચો નીચો કહીએ. સેવા કરનારાનો વૈભવ ઊંચો નીચો જોઈને ઠાકોરજી પણ ઊંચા નીચા થઈ જાય. બહુ વૈભવથી જે ઠાકોરજી પધાર્યા છે ગોસ્વામી બાળકોને ત્યાં, એ ઠાકોરજી સિંહાસન ઉપર બિરાજે, અને સાધારણ વૈષ્ણવના જે ઠાકોરજી પધારતા હોય એ બધા ગ્વાલ મંડળીમાં. આવું પણ થયું છે કે જેના ખૂબ વૈભવ સહિત ઠાકોરજીનો વૈભવ ખૂબ હતો, અને એ બધા વૈભવ સહિત ઠાકોરજી પધાર્યા, એની મહત્તા કંઈક ઠાકોરજીની બાજુમાં એક સિંહાસનમાં એ બિરાજતા હોય ઠાકોરજી. અને જે વૈષ્ણવ પાસે એટલી બધું કંઈ ઠાકોરજીનો વૈભવ ઇત્યાદિ ન હોય તો બધા ચાલુ ખાતામાં બધાને ગ્વાલ મંડળીમાં. તો ઠાકોરજીમાં તમે ભેદ કરી રહ્યા છો કેના કારણે? વૈભવના કારણે. ઠાકોરજીમાં ભેદ કરી રહ્યા છો કેના કારણે? આચાર વિચારના કારણે. તો મેં તારતમ્યો તો ઘણા બધા બતાવ્યા કે આપણે કેટલા બધા તારતમ્યો ઊભા કર્યા છે, પણ આપણે ભૂલાઈ જ ખાઈ ગયા. શહેરાયજી કહે છે કે ભાઈ અધિકારમાં તારતમ્ય હોઈ શકે, ઊંચો નીચો અધિકારી હોઈ શકે, સેવા કરનારો ઊંચો નીચો હોઈ શકે, પણ સેવ્ય ઊંચો નીચો ન હોઈ શકે, કારણ કે એ કૃષ્ણ છે. આજે પણ પૂજ્ય શ્યામુદાએ જ બતાવ્યું કે બહિર્મુખતા એ છે કે આપણે આપણા ઠાકોરજીમાં કૃષ્ણ ન જઈએ એટલે આપણે કૃષ્ણથી બહિર્મુખ થયા. આપણે એને પરમાત્મા રૂપે ન નિહારીએ તો એનો મતલબ કે આપણે પરમાત્માથી બહિર્મુખ થયા. આપણે એને બ્રહ્મ રૂપે ન નિહારીએ એટલે આપણે બ્રહ્મથી બહિર્મુખ થયા. તો બહિર્મુખતા આપણી પરમાત્મા સાથે, બ્રહ્મ સાથે, ભગવાન, એને ભગવાન ન માનો, ઐશ્વર્ય વીર યશસ્વી જ્ઞાન વૈરાગ્ય સંયુક્ત ન માનો, તો પણ તમે ભગવાનથી બહિર્મુખ થયા. એના ભગવાન ભગવત રૂપતા જે છે એના તમે બહિર્મુખ છો. તમે તમારા ઠાકોરજીને કૃષ્ણ ન માનો, તમે કૃષ્ણથી બહિર્મુખ છો. એ જ વિષય આપણો અત્યારનો છે કે આપણા ઠાકોરજીમાં બધું જ જોઈએ. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વંચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. બધું જે મારામાં જોવે અને મને બધે જ જોવે, તારતમ્ય ન કરે, તો એ સર્વાત્મ ભાવથી આપણું ભજન કહેવાય. સર્વભાવેના ભજનીયો વ્રજાદીપ. આપણે આપણા સેવ્ય સ્વરૂપમાં આવો ભાવ રાખવો જોઈએ કે આજ મારું સર્વસ્વ છે. સર્વભાવેના ભજનીયો વ્રજાદીપ. વૈષ્ણવ અને શિષ્ય, અમારી સાથે વૈષ્ણવનો ગુરુ શિષ્યનો સંબંધ હોય, તમારો ને અમારો, પણ તમારો ને તમારા ઠાકોરજીનો અમારો સંબંધ કાંઈ ગુરુ શિષ્યનો થોડો છે. તો વૈષ્ણવ એમ કે આપના ઠાકોરજી નિધિ, અમારા ઠાકોરજી તો અમારા શું ઠાકોરજી હોય, પણ ઠાકોરજી તો ઠાકોરજી જ છે ને. તમે સેવક છો, તમે નીચા માનો પોતાને, એમાં કાંઈ વાંધો નથી. ગુરુથી શિષ્ય નીચા માને પોતાને, માનવા જોઈએ, એ તો સહજ વાત છે. ગુરુ કરતાં શિષ્ય પોતાને એનાથી નીચો માને. પણ આપણે એ સંબંધ ઠાકોરજી સાથે કરીએ છીએ કે ભાઈ તમારા ઠાકોરજી કરતાં અમારા ઠાકોરજી નીચા. તમે અને અમે ઊંચા નીચા હોઈ શકીએ, પણ
એક બહુ સરસ વાત કે ગોસ્વામી આપણા બાલક છે, બહુ સારા વિદ્વાન, બહુ વયોવૃદ્ધ, એમણે એમ આજ્ઞા કરી કે ગ્રહ સેવા શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે ગ્રહ સેવા કરવી. એ ગ્રહ સેવા કરવી એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે, એ પુષ્ટિનો પ્રકાર છે. અને મંદિરમાં જે સેવા થઈ રહી છે એ પુષ્ટિ મર્યાદા છે. આ પુષ્ટિ છે. તો પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહ, એમ તો ભેદ છે જ ને. તો મંદિરની સેવા એ કે પુષ્ટિ મર્યાદા કીધી, તો મંદિરની સેવા તો ગોસ્વામી બાળકો કરે છે ને. મંદિર રાખીને કોણ સેવા કરે છે? ગોસ્વામી બાળકો કરે છે. તો ઉત્તમ અધિકારી કોણ ઘરમાં સેવા કરે? એ પોતે જ કહી રહ્યા છો. પુષ્ટિના અધિકારી એ કે જે ઘરમાં સેવા કરે છે, અને મંદિરમાં સેવા કરી રહ્યા છે, મંદિર કરીને, એ મર્યાદા છે. તો હવે ઉચ્ચ નીચતા પણ કેવી થઈ ગઈ કે વૈષ્ણવ જે ઘરમાં સેવા કરે ઉત્તમ અધિકારી બોલે છે, પણ પછી જો આંખોની અસર કેવી થાય, લોકોને ખબર ન હોય. આજે જો સામુદાય આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં આપણું એક જ અંગ બંધ છે, બાકી બધું ચાલુ છે, ખોપડી ખાલી બંધ છે. બધા કે વાહ વાહ, કેટલો રસ્તો કાઢી દીધો ને. સાચી વાત કરી કે જો મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા નથી કીધું, તો ઘરમાં સેવા કરે છે, ગ્રહસ્થિત્વ સ્વધર્મ, તો પુષ્ટિ. મંદિરને સાવ કાઢી થોડા નખાય આપણે. પુષ્ટિમાંથી મર્યાદા છે, પુષ્ટિ મર્યાદા છે. તો તમે પુષ્ટિ મર્યાદામાં છો અને વૈષ્ણવ પુષ્ટિમાં છે. તો કોને કોના ચરણ સ્પર્શ કરવા જોઈએ? આપણે જો મગજ ચાલ તો ખબર પડે કે અધિકારની ભેદ તમે કરી રહ્યા છો કે આ અધિકાર ભેદ. તો અધિકાર ભેદમાં ચરણ સ્પર્શ કોણ કોના કરે? ઉત્તમ અધિકારી, કનિષ્ઠ અધિકારી, એનો ભેદ ક્યાં છે? કે વૈષ્ણવ તો મંદિર બહુ ચલાવતા નથી, છે અમુક વૈષ્ણવોના પણ મંદિર છે, પણ જે લોકો વૈષ્ણવના જે મંદિર છે તો બહુ જૂજ કેસમાં ક્યાંક છે. પણ ગોસ્વામી બાળકોના તો બધા લગભગ મંદિર ચલાવનારા ગોસ્વામી બાળકો જ હોય. તો આવી રીતે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે આ પુષ્ટિ મર્યાદા પ્રકાર છે, આ પુષ્ટિ પ્રકાર છે કે શુદ્ધ પુષ્ટિ પ્રકાર છે, તો ભાઈ વૈષ્ણવ શુદ્ધ પુષ્ટિમાં આવશે, પુષ્ટિ અધિકારમાં આવશે, અને મંદિર ચલાવનારા જે છે બધા પુષ્ટિ મર્યાદામાં આવશે. એમના મંતવ્ય પ્રમાણે. આપણે તો મંતવ્ય આપણું છે ને, આ એમનું મંતવ્ય છે. તો ગમે રીતે રસ્તો કાઢીને આપણે મંદિરને જસ્ટિફાય કરવા માંગીએ કે સાચું બનાવવા માંગીએ, તો પછી આપણે જ સપડાઈ જાય. ગમે આપણે એમ બોલશું તો પછી આપણે જ ફસાઈ જશે. ભાઈ આપણો અધિકાર નિમ્ન થઈ જશે. ઘરમાં સેવા વૈષ્ણવ કરે એનો અધિકાર ઊંચો થઈ જાય, અને તમે મંદિર ચલાવો તમારો અધિકાર નિમ્ન થઈ જાય. એટલે અધિકારના ઊંચ નીચ હોઈ શકે, સેવા કરનારાની ઊંચ નીચતા હોઈ શકે, પણ સેવ્ય કોઈ દી ઊંચો નીચો હોઈ શકે નહીં.